સુરતમાં ગત 8મી ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને 5 ફૂટના અંતરે 3 છોકરીઓની છેડતી કરી હતી. ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જોકે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી, જેમાં આરોપી સરખો ચાલી પણ શક્યો ન હતો તેવું જોવા મળ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઊન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીનો વિડીયો વાયરલ થયા બાદ તેની સાથે જ રહેતા અન્ય શ્રમિકોએ આ વિગતો પોલીસને જણાવતા આરોપી પકડાયો હતો. આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો. દારૂ પીને તેણે 3 કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે. આરોપી થોડા સમય પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો. તે દરમિયાન એક જ રૂમમાં 7 લોકો સાથે રહેતો નેમુદ્દીન પોર્ન ફિલ્મનો શોખીન છે. તે પોર્ન ફિલ્મો જોઈને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસને જણાવી હતી. તે દરમિયાન પરપ્રાંતીય એવા આ હજારો મનોવિકૃતિઓના ભરોસે લાખો કિશોરીઓ જોખમમાં હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.